છેલ્લો અને પાંચમો મુદ્દો વડોદરા કોર્પોરેશનની કામગીરી સામે એક ગંભીર સવાલ ઊભા થઈ ગયા છે। શહેરના અનેક વિસ્તારોમાં સારી હાલતમાં રહેલા ફૂટપાથના પેવર બ્લોકો અચાનક ઉખેડી નાખવામાં આવ્યા છે। નવી ડિઝાઇનના પેવર બ્લોકો નાખવાની આડમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ એડવોકેટ અને સામાજિક કાર્યકર શૈલેષ અમીને કર્યા છે। તેમનું કહેવું છે કે જ્યાં કોઈ જરૂરિયાત નથી ત્યાં પણ કામ બતાવીને ટેન્ડર પ્રક્રિયા દ્વારા જાહેર નાણાંનો બેફામ ખર્ચ કરવામાં આવ્યો। આક્ષેપો મુજબ માત્ર પેવર બ્લોકો જ નહીં પરંતુ કચરાની લારીઓ સહિતના સાધનોને પણ સમય પહેલા ભંગારમાં ઠાલવવામાં આવી રહ્યા છે, જેના કારણે કોર્પોરેશનની વોર્ડ ઓફિસો ભંગારના ગોડાઉનમાં ફેરવાઈ ગઈ છે। સવાલ એ છે કે જ્યારે જૂના પેવર બ્લોકો ઉપયોગ લાયક છે ત્યારે નવા નાખવાની તાકીદ શું છે? શું આ વિકાસ છે કે પછી ભ્રષ્ટાચારનો નવો માર્ગ છે? અને જે કોર્પોરેશનના અધિકારીઓ છે તે શું હવે ભ્રષ્ટાચાર કરવા માટે અવનવા હવે જે માર્ગો વાપરી રહ્યા છે તેમાં એક આ વધુ માર્ગનો એક ઉપયોગ થયો હોય તેવું ક્યાંક ને ક્યાંક તેવા પ્રકારના આક્ષેપો કરાઈ રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અપક્ષના કોર્પોરેટર વોર્ડ નંબર 15ના આશિષ જોશી જોડાઈ ગયા છે। આશિષભાઈ, કોર્પોરેશન પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, શું કહેશો? કોર્પોરેશન વડોદરા કોર્પોરેશન પર કયા વિભાગમાં ભ્રષ્ટાચારના આરોપો બાકી છે હવે એ શોધવાનું રહ્યું છે। સમગ્ર તંત્રમાં કોઈ વિભાગ એવો નથી જેના પર ભ્રષ્ટાચારના આરોપ ના હોય। ફક્ત ને ફક્ત પોતાનો ફાયદો જોવા કોન્ટ્રાક્ટરો ને અધિકારીઓ ભેગા થઈને ટેન્ડરો લાવવા, મેન્ટેનન્સના કામો કરવા, ખોટી રીતે ખોટી જગ્યા પર પહેલા પેવર બ્લોક લગાડવા, પછી ફૂટપાથ લાંબો છે, મોટો છે, ટૂંકો કરાવવો અને તમામ પ્રકારે એને પહેલાના જે પેવર બ્લોક જો કોઈ સારા ક્વોલિટીના નાખ્યા હોય તો નવી કોઈ એમનો ઓળખીતો કંપની ખોલે, ફેક્ટરી ખોલે તો એના પેવર બ્લોક સારા છે એમ કરીને ફરીથી એને બદલવાની ટેન્ડર પ્રક્રિયા કરે કે મેન્ટેનન્સના નામે બદલે। કોઈ પણ રીતે આખા શહેરમાં પેવર બ્લોક ડિવાઈડર પર હોય કે ફૂટપાથ પર હોય આ દર 2 વર્ષે બદલીને પોતાના ગજવા ભરવાની એક વ્યવસ્થા, એક સિસ્ટમ લાગુ થઈ ગઈ છે। આશિષભાઈ, તંત્ર આ કામમાં પારદર્શિતા દાખવશે કે કેમ? વડોદરા કોર્પોરેશનમાં કોઈ પણ પ્રકારનો અધિકારીઓ પર કંટ્રોલ નથી। કોઈ પ્રકારનું મટીરિયલનું ચેકિંગ નથી। રોડ બનાવો, રસ્તા બનાવો, કઈ પણ વસ્તુ બનાવો એની કોઈ ગેરંટી નથી કે આ કેટલા સમય સુધી ચાલશે। એટલે તમે કહેવાય કે જે મટીરિયલનો યુઝ થવો જોઈએ, કયા પ્રકારનું હોવું જોઈએ ને એની કેટલી લાઈફ હશે એની કોઈ પણ જગ્યાની શ્યોરિટી લેવામાં નથી આવતી, ના કોઈ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન। જો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કોન્ટ્રાક્ટર ને અધિકારીઓ જોડે મળીને કામ કરે છે। એટલે તમે આ શહેરને કોઈ બી રીતે અધિકારીઓને કોન્ટ્રાક્ટરોએ લૂંટવાની એક સ્કીમ જ બનાવી છે। એમાં કોઈ પણ જગ્યા હોય, પેવર બ્લોક હોય, રોડની કામગીરી હોય, પાણીની હોય, રોડ, રસ્તા, ડ્રેનેજ, કોઈ વિભાગમાં ભ્રષ્ટાચાર ના હોય એવું કોઈ જગ્યાએ આજ દિન સુધી સામે નથી આવ્યું કે એક વિભાગ એકદમ ચોખ્ખો વગર ભ્રષ્ટાચારનો છે। બિલકુલ આશિષભાઈ, જોડાવા બદલ આપનો આભાર। નવી ડિઝાઇનના પેવર બ્લોકો નાખતા હવે કોર્પોરેશન પર શંકા ઊભી થઈ છે, કારણ કે હવે જે વિપક્ષ છે તેના દ્વારા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ જે પેવર બ્લોકો જે જૂના હતા તે સહી સલામત હતા અને તેને ઉખેડવાની કોઈ જરૂર નથી અને તેને આપણે યુઝ કરી શકીએ તેવા હતા અને તાત્કાલિક ધોરણમાં નવા પેવર બ્લોક કેમ નાખવામાં આવ્યા છે તેને લઈને પણ હવે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિપક્ષ દ્વારા પણ કહેવાઈ રહ્યું છે અને વિપક્ષ દ્વારા પણ આક્ષેપ ભ્રષ્ટાચારના કરાઈ રહ્યા છે અને સાથે સાથે સામાજિક કાર્યકરો દ્વારા પણ આવા પ્રકારના આક્ષેપો કરાઈ રહ્યા છે કે હવે કોર્પોરેશનના અધિકારીઓ બેફામ રીતે જાહેર નાણાંનો દુરુપયોગ કરી રહ્યા છે અને પોતાના જે અંગત લોકો છે તેને ક્યાંક ને ક્યાંક ફાયદો પહોંચાડવા માટે આ કાવતરા કરી રહ્યા છે।